અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગણોલ ગામે આવેલા પૌરાણિક વાડીનાથ મહાદેવ મંદિરને ચૈત્ર નવરાત્રી દરમિયાન એક વિશેષ આસ્થા કેન્દ્ર ફેરવાયું છે। સાધુ જગદીશનાથ બાપુએ અહીં સમાધિ લઈને પોતાના પર જ્વાળા ઉગાડવાનું યોગ નિષ્ઠાપૂર્વક કર્યું, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે। ગણોલ ગામના વાડીનાથ મહાદેવ મંદિરના સ્થાપનાના લગભગ 200 વર્ષ પહેલાં થઈ હોવાનું ગામના લોકો કહે છે। ચૈત્ર નવરાત્રી પહેલા દિવસે જ બાપુ જગદીશાનંદે સમાધિ લઈ પોતાના ઘર પર જ્વાળા ઉગાડ્યા અને સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું। દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા પ્રાર્થના અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે। સ્થાનિક લોકો જણાવે છે કે આ વિસ્તારમાં કુલ 5 પૌરાણિક મહાદેવ મંદિર આવેલા છે। વાડીનાથ મહાદેવ, ચંડીસર મહાદેવ, ચંડીસર ગામ, રાણીનાથ, ગણેસર ગામ, નાગનાથ, ધોળકા અને ભીમનાથ મહાદેવ, રીંજા, ગણોલ, વાડીનાથ મહાદેવના દર્શનથી એવા શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે। જેમણે યાત્રા ન કરી હોય આ કારણથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે। વાળીનાથ મહાદેવ કી જય। આ ચંદ્રભાગા નદી ગામ ગાણોલ યા વાળીનાથ દાદા એ આ મંદિરનું મહત્તમ એવું છે કે ચંડીસર, ધોળકા નાગનાથ, ગણેસર રાણીનાથ, આ વાળીનાથ અને રીંજા ભીમનાથ, આ મહાદેવનું એવું મહત્વ છે કે કોઈ પણ માણસને ચારધામની યાત્રાએ ના થઈ શકી હોય